નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, હવે સમય આવી ગયો છે અને પ્રતીક્ષાનો સમય પૂરો થઈ ગયો છે। હવે તમારી વર્ષોની તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે। મિત્રો, તમે છેલ્લા કેટલાક સમયથી જે મહેનત કરી રહ્યા છો, હવે તેમના પરિણામો મેળવવાનો સમય આવી ગયો છે। આ દેવી સ્વયં તમને જીવનની સૌથી મોટી ખુશખબર આપવા જઈ રહ્યા છે। મિત્રો, હવે તમારા બધા દુઃખો અને પરેશાનીઓ સંપૂર્ણ દૂર થઈ જશે। હવે તમારા નસીબના તાળા ખુલશે। હવે તમારું ભાગ્ય ઘોડાની જેમ ઝડપથી દોડવા લાગશે। હવે તમને જે જોઈએ તે મળશે। મિત્રો, આ દેવી શક્તિ આવતા 24 કલાકમાં તે કરી દેશે જે તમે આજ સુધી જોયું નહીં। આ અદ્ભુત ચમત્કાર છે। મિત્રો, જો તમે આ માહિતી જાણશો તો મિત્રો તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો, તમારી આંખો ખુલી રહી જશે। તમે વિચારશો કે હે ભગવાન, તમે અમારી આટલી વિનંતી સાંભળી લીધી, હવે આશા છોડી દીધી હતી। મિત્રો, હવે તમે ફરી એક આશા જગાડાઈ જ રહ્યા છો। આ દિવ્ય શક્તિ તમને જગાડવા જઈ રહી છે। મિત્રો, તમે સ્વપ્ન જોવાનું વિચારી રહ્યા હતા। મિત્રો, આવા અદ્ભુત ચમત્કારો ફક્ત તે લોકોના જીવનમાં થાય છે જેઓ ભક્તિમાં વિશ્વાસ રાખે છે। તેઓ તેમના જીવનમાં ગમે તેટલા દુઃખ, મુશ્કેલીઓ, સમસ્યાઓનો સામનો કરતા હોય, તેઓ ક્યારેય પાછા હટતા નથી અને ભગવાન પર વિશ્વાસ કરે છે। તેમના જીવનકાળ દરમિયાન એવો અદ્ભુત ચમત્કાર થાય છે। મિત્રો, હવે તમારા ભાગ્યમાં ચમત્કાર થવાનો છે। મિત્રો, ભગવાન ઘરમાં વિલંબ છે પણ અંધકાર નથી। મારા મિત્રો, 70 વર્ષ પછી એવો અદ્ભુત ચમત્કાર થશે કે મિત્રો તમારું ઘર અને કુટુંબ આનંદથી ભરાઈ જશે અને તમારું ઈર્ષ્યાળુ શત્રુઓ આ અદ્ભુત ચમત્કાર જોઈ અને તમારી સફળતા વિશે સાંભળીને આગમાં બળી જશે। હવે તમારા જીવનમાં સૌથી મોટા અને સૌથી ખતરનાક યોગો રચાયા છે। આ યોગો તમને જીવનભર સાથ આપશે। હવે તમારા નામના ડ્રગ ગલીઓ વગાડવામાં આવશે। હવે તમારા બધા લોકો તમને ગળે લગાવશે। મિત્રો, જો શક્તિ હવે તમારી સાથે પડછાયાની જેમ ચાલવા જઈ રહી છે તો તે દરેક મુશ્કેલીમાં તમારો સાથ આપશે। આગામી 24 કલાકથી 48 કલાકમાં તમે આવા 2 સંકેતો પણ આપશે, કારણ કે મિત્રો તમારે આ જાણવાની ખૂબ જ જરૂર છે। આ નિશાની એવી નથી મિત્રો, આ નિશાનીઓ થશે અને એક ભાગ્યશાળી ઘટના બનશે। તો મિત્રો, તમે આજનો વિડીયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોશો। મિત્રો, માતા રાણીના સાચા ભક્તો શાંતિથી જુઓ। આ વિડીયોને લાઇક કરીને 3 વાર જય માતા રાણી લખવાનું આવ્યું છે। મિત્રો, અમે તમને ખાતરી આપીએ છીએ કે માતા રાણીના આશીર્વાદ તમને જીવનમાં સૌથી અને ભયંકર સાચા સમાચાર મળશે। 24 થી 48 કલાકથી તમારું નસીબ બદલાઈ જશે। મિત્રો, હવે તમને લાગશે કે તમે સુખમાં નહીં પણ સુખના સ્વર્ગમાં આવ્યા છો। આ મિત્રો, હવે તમે એવા સારા સમાચાર મળશે કે તમે ખૂબ જ સારું લાગશે। હા મિત્રો, તમે તમારા જીવનમાં ક્યારેય એવા સમાચાર નહીં જોયા હોય કે જે તમને આ સમયે મળવાના છે। હવે તમને એક એવું રહસ્ય જોવા મળશે જે તમારા પહેલાંના જીવનમાં નહીં જોયું હોય। હા મિત્રો, હવે તમે બધાને એ સંપત્તિ અને ખ્યાતિ મળવાની છે જેના તમે હકદાર છો। હા મિત્રો, તમે ઘણા સારા વ્યક્તિ છો, તેથી તમને તમારી ક્ષમતાનું ફળ મળશે। આ મિત્રો, તમારી મહેનત જોઈ અને તમારા સારા સ્વભાવને જોઈને દેવીમાં ખૂબ જ ખુશ થાય છે। તમે ખૂબ જ દયાળુ વ્યક્તિ છો। કોઈ પણ વ્યક્તિ પોતાના પર માતાના પર આશીર્વાદ લે છે। તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તે ફરી એકવાર તમારી આસપાસ આવી ગઈ છે એક એવી મોટી શક્તિ। હા મિત્રો, આ 3 મોટી દૈવી શક્તિઓ તમને ચારે બાજુથી ઘેરી લીધા છે। હવે જો તમે તેનાથી વિશેષ લાભ મેળવવા માંગતા હો તો તેની જવાબદારી તમારી છે, તેથી તમારે પહેલાં તેમને ઓળખવા પડશે। મિત્રો, અહીં તમને એક ખાસ વાત જણાવી દઈએ કે દૈવી શક્તિઓ કોઈની સામે સીધી દેખાતી નથી, તેમને સુરક્ષિત રાખવાની હોય છે અને તેમને કેટલીક વાર રીતે ઓળખવામાં આવે છે। આ દૈવી શક્તિઓ પાસે કંઈક એવું સંગીત અને તમે તેના જવાબ ઓળખી શકશો। ખાસ સંકેતો પછી જ તમને આ ઓળખી શકશે આ કોણ છે, મહાન દૈવી શક્તિઓ, અને પછી તેમને કેટલાક વિશેષ લાભ લઈ શકશો અને તમારું જીવનને સુંદર બનાવી શકશો। હા મિત્રો, તે લોકો ખૂબ જ ભાગ્યશાળી છે જેમની દૈવી શક્તિઓને તેમના પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે। મિત્રો, અમે તમને આ વિડીયોમાં ગુપ્ત અને સરળતાથી જણાવીશું। લોકો આ વસ્તુઓ વિશે ન તો કોઈને કહે છે અને ન તો તેઓ તેની ખૂબ જ કાળજી રાખે છે। મિત્રો, અમે તમારા માટે દિવસ રાત મહેનત કરીને ખૂબ જ મહેનતથી તમારા માટે ઉત્તમ જ્ઞાનનો ખજાનો લાવ્યા છીએ। જો તમે વિડીયો સંપૂર્ણ રીતે જોશો તો તમે ખાતરી આપીએ છીએ કે તમારું જીવન 100% બદલાઈ જશે। તમે પહેલાં જેવા નહીં રહો। એકવાર અમે તમને વિડીયોમાં જોવાનું કહીએ અને વિશ્વાસ છે કે તમારા જીવનમાં ચમત્કારિક ફેરફાર આવશે। તમે ચોક્કસપણે તમારા વિચારો બદલાશે। હવે નોંધનીય બાબત એ છે કે મિત્રો, અમે તમને વિડીયોમાં જે પણ જણાવવા જઈ રહ્યા છીએ તે એટલી સરળ વાત નથી। અમે આ વસ્તુઓને એવી રીતે કહી રહ્યા નથી। અમે આ વસ્તુઓને તમને મજબૂત બનાવીશું અને મારી નાખીશું।
અમે તમને આ બાબતો પૂરા પુરાવા સાથે સમજાવીશું અને તમને ઊંડાણી જણાવીશું અને વસ્તુઓથી કેવી રીતે ફાયદો થશે એ પણ જણાવીશું. આ સૌથી અગત્યની બાબત છે. અમે તમને વિગતવાર સમજાવ્યું છે કે હા મિત્રો, અમે જાણીએ છીએ કે તમારા જીવનમાં જે સમય પસાર થઈ રહ્યો છે તે આ સમય થોડો ચિંતિત હોય છે અને થોડો સમસ્યાથી સમજાતો નથી. કારણ કે મિત્રો, અમે તમને કહીએ છીએ આવા છો એવું મનુષ્ય છે જેમને દરેક જગ્યાએ પોતાના દુઃખથી નથી હોતું. કોઈની સામે તમારા આંસુ ન વહાવા દો. તમે તમારી પીડા અને તમારા આંસુને ખાનગી ગમે તેટલી રાહ રોકી શકો છો, તો હંમેશા લોકોની સામે સ્મિત રાખો. જેના કારણે લોકોમાં ઘણીવાર આ ગેરસમજ થાય છે કે તમારા જીવનમાં કોઈ સમસ્યા કે દુઃખ નથી અને તેથી જ તમારા હૃદયની સત્યતાને સમજી શકતું નથી. જો કેટલીક વાર તમે પ્રિયજનો કહેવાની કોશિશ કરો છો, પરંતુ તેઓ પણ તમારી વાતને ગંભીરતાથી લેતા નથી. આ પ્રશ્ન તમારા મનમાં વારંવાર ઉદ્ભવે છે કે કાશ એવું હોત જે મારા હૃદયની ઉથલ પાથલ સમજી શકો અને મને હિંમત આપો. મિત્રો, તમે એવા વ્યક્તિ છો જેને જીવનની મદદની જરૂર નથી, તો તમારી હિંમત વધે, તમારું મનોબળ ઊંચું રહે, તો આ દુનિયા જીતવાની શક્તિ તમારામાં છે મિત્રો. પરંતુ તમારું દુર્ભાગ્ય એ છે તમારી આસપાસ એવો કોઈ વ્યક્તિ નથી કે જે તમારી લાગણીઓની યોગ્ય રીતે કદર કરી શકે. તો મિત્રો, આ વિડીયો જોયા પછી તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જશે. તેથી હવે તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. આવવાનો સમય આવી ગયો છે. ચાલો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. પરંતુ તે પહેલાં અમે તમે ઈચ્છીએ છીએ કે તમે કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે કે તમે જય માં ભોલે લખો. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં અમે તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માગીએ છીએ કે તમારા બધા માટે સારી માહિતી અમે દિવસ રાત મહેનત કરીએ છીએ અને તમારા માટે ખૂબ જ સારી માહિતી લાવ્યા છીએ. તે વ્યક્તિના જીવન અને મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બધા માટે તમારી પાસે કંઈ જોઈતું નથી. બસ એટલું ઈચ્છીએ છીએ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાઓ, જેમાં તમારો એક રૂપિયો પણ ખર્ચવો પડશે નહીં. બસ અમને એટલું જ જોઈએ છે. હું દરેકને હાથ જોડીને વિનંતી કરવા માગું છું, તો મહેરબાની કરીને અમારી લાગણીઓને સમજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે આમ કરવાથી અમારા અને મારા પરિવારના સભ્ય બની જશો અને પછી તમારું દરેક દર્દ અમારું દર્દ થઈ જશે. અમે ચોક્કસપણે દુઃખ દૂર કરવાનો પ્રયાસ કરીશું. તે તમને તેના આશીર્વાદ, કૃપા અને પ્રેમ આપશે. કારણ કે પરિવારના સભ્યો પહેલાં સાંભળવામાં આવે છે. જો તમારે પહેલાં સાંભળવું હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને પછી આગળ વધો. મિત્રો, હવે ધ્યાનથી સમજો, જ્યારે પણ કોઈ દૈવી શક્તિ તમારી આસપાસ આવે છે ત્યારે તમારા જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો આવવા લાગે છે. વાસ્તવમાં દૈવી શક્તિ તમારી આધ્યાત્મિક શક્તિ વધારે છે. હા મિત્રો, અમે તમારી આધ્યાત્મિક શક્તિ ક્યારે વધશે? કારણ કે મિત્રો, યાદ રાખો, તમને અમારો એક વિડીયો પહેલેથી જ કહ્યું કે તમારી સાથે હંમેશા બે શરીર હોય છે. એક તમારું ભૌતિક શરીર અને એક તમારું સૂક્ષ્મ શરીર. આ બે શરીર જે આપણો હિન્દુ ધર્મ છે 7 શરીર વિશે કહે છે. મૂળભૂત રીતે તમારી પાસે ફક્ત 2 જ શરીર છે અને એ તમારા જીવન પર ઊંડી અસર કરે છે. આ મિત્રો, એક ભૌતિક શરીર છે જે તમને દૃશ્યમાન છે અને એક સૂક્ષ્મ શરીર જે તમને દેખાતું નથી. પરંતુ જો તમે તમારા ભૌતિક શરીરના 1/3 ત્રિજ્યામાં જશો તો તમને તે શરીરની ચારે બાજુ ત્રિજ્યા અનુભવાશે. તમારા ભૌતિક શરીરમાં એક પગ કરી શકે છે. આ રીતે તમારી દીપ્તિ કહેવાય છે. તમે મહાન સંતો, મહાત્માઓ અને ભગવાનોમાં ચિત્રોમાં આજુબાજુ પીળી ઉર્જા જોઈ હશે. તેને વિજ્ઞાનની ભાષામાં સૂક્ષ્મ શરીર કહેવાય છે. હવે તેને અદ્ભુત કહો. તો મિત્રો, હવે જ્યારે દૈવી શક્તિ તમારી આસપાસ આવશે ત્યારે તે થશે. શરીર પર તમારી સૂચિમાં દેખાશે. સમજો કે આનાથી તમારા વિચારોની શક્તિ વધશે અને તમે જે પણ નિર્ણય લો છો તે સાચો સાબિત થશે. તમે જે કહ્યું તે સાચું સાબિત થશે અને ભવિષ્યમાં સાચી આગાહી કરવાનું શરૂ કરશો. મિત્રો, એવું કેમ બને છે કે વ્યક્તિ ચાની દુકાન શરૂ કરે છે? તે માત્ર નાની દુકાન છે. ઘણા લોકોએ પોતાની દુકાન ખોલી છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે થોડા દિવસો સુધી સામાન્ય રીતે પોતાનો ધંધો મોકલતા રહે છે, પરંતુ અચાનક તેમના જીવનમાં મોટો બદલાવ આવે છે અને તેમના દરેક નિર્ણય યોગ્ય સાબિત થાય છે અને તેમને પ્રગતિના પંથે આગળ લઈ જાય છે અને થોડા જ સમયમાં તે ખૂબ જ આગળ વધી જાય છે. લાખો અને કરોડોમાં રમવાનું શરૂ કરે છે. મિત્રો, એક નાની ચાની દુકાન તેમના ભવિષ્ય માટે મોટી મૂડી પણ બની જાય છે. તેનું નામ પૈસા વધતા રહે છે અને જ્યારે લોકો આવું થતું જુએ છે ત્યારે તેઓ પણ કહે છે તે ખૂબ જ નસીબદાર વ્યક્તિ છે. આ મિત્રો, તે નસીબદાર તો છે, પણ તેના વિશે એક વધુ ખાસ વાત એની અલગ છે. બીજા વધુ, તે પોતાના જીવનમાં આવતા ફેરફારો પર, તેના વિચારોમાં આવતા ફેરફારો પર ખરાબ નજર રાખે છે. અને એવું નથી કે આ ફક્ત તેના જીવનમાં જ થઈ રહ્યું છે. દરેક મનુષ્યના જીવનમાં આવું બનતું હોય છે. વ્યક્તિ દૈવી શક્તિઓને સહારો મળતો હોય છે, પરંતુ કેટલાક લોકો અંજાણતા, તેમની મૂર્ખતા હોય કે તેમની અજ્ઞાનતાના કારણે તેઓ આવા લોકોની નિશાનીઓને ઓળખી શકતા નથી અને એમને એમ જ મૂર્ખ રહે છે. તેઓ જ્યાં જૂઠું બોલે છે. પરંતુ કેટલાક લોકો એવા છે જો તેઓ ચિહ્નો પકડે છે અને દૈવી શક્તિઓ તેમના હાથથી પકડીને આગળ ખેંચે છે.
આ મિત્રો હવે તમારી સાથે પણ એવું થવાનું છે, કારણ કે હવે એક નહીં બે નહીં પણ ત્રણ મોટી દેવી શક્તિઓ તમને કહી રહ્યા છે. ચિહ્નો ઓળખી જજો અને આ સંકેતોને વૈચારિક અને તમારી સામે આવનાર તમારા વિચારોને ફેરફાર નહીં થાય મિત્રો. તમારી વિચારસરણીમાં બદલાવ આવશે અને તેઓએ તમને ઓળખવા પડશે, તો જ તમારા જીવનમાં પરિવર્તન આવશે. હા મિત્રો, દરેક વાત ધ્યાનથી સાંભળો. અમે તમને દરેક વાત પૂરી ઊંડાણપૂર્વક જણાવવા જઈ રહ્યા છીએ. આ વસ્તુઓને સમજી શક્યા નથી તો જીવનનો સૌથી મહાન છો. મિત્રો, અમે તમને ફરીથી કહીએ છીએ કે તમારા વિડીયો સંપૂર્ણપણે જુઓ. અમારા વિડીયો અમે તમને તમારા જીવનમાં બનતી ઘટનાઓ અને તમારા જીવનમાં આવતા ફેરફારો વિશે જણાવી જઈ રહ્યા છીએ. તો જરા ધ્યાનથી સાંભળો. દરેક વસ્તુને તમારા જીવનમાં બદલાવો મિત્રો. આવી તક દરરોજ નથી આવતી મિત્રો. અમારા અગાઉના ઘણા વિડીયોમાં અમે તમને કેટલીક વાર ખાસ અને અનોખી માહિતી છે, જેમ કે અમે તમને કહ્યું છે કે તમે એક ભગવાનને ખૂબ જ પ્રિય છો. અલબત્ત ભગવાનને તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓ લખી છે, પરંતુ મારો વિશ્વાસ કરો, આ મુશ્કેલીઓને પાર કર્યા પછી તમે જીવન સારું થઈ જશે. તે ખૂબ જ સુંદર હશે અને સ્વર્ગ જેવું સુખ આપશે મિત્રો. બીજું, અમે તમને જણાવીએ કે તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ત્યારે જ ખુલશે જ્યારે તમે સંપૂર્ણપણે આધ્યાત્મિક હશો, ધાર્મિક રહેશો અને ભગવાનની પૂજા અર્ચનામાં રસ લેશો. જો તમે એક નાની ભૂલ પણ કરો છો અને ખોટા કામ કરીને પૈસા કમાવાનો પ્રયત્ન કરો છો અથવા નકારાત્મક વાતાવરણમાં રહો છો, તો તમે તમારા જીવનમાં ક્યારેય પ્રગતિ નહીં કરો. તેનાથી વિપરીત તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ અને નકારાત્મક ઘટનાઓ આવશે. તમે હંમેશા એવું લાગે છે કે તમારો પીછો કોઈ કરી રહ્યું છે. તમારા જીવનમાં પરેશાનીઓ સતત વધી રહી છે. તમારા જીવનમાં સુખનો એકમાત્ર રસ્તો એ છે કે ભગવાનનું શરણ લો અને પૈસા કમાવા માટે કોઈ ખોટું ન કરો. મિત્રો, પૈસા કમાવા માટે ફક્ત શુદ્ધ અને શ્રેષ્ઠ માર્ગ પસંદ કરો. તે ભગવાનને ખૂબ જ પ્રિય છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મિત્ર, ભગવાનને તમારી રાશિના લોકોને ખૂબ જ કોમળ હૃદય આપ્યું છે. તે દરેક ભાવુક બની જાય છે, દરેકનું કલ્યાણ ઈચ્છે છે, દરેક વ્યક્તિના ચહેરા પર સ્મિત જોવા માંગે છે. મિત્રો, આ દુનિયામાં જ્યાં લોકો બીજાનું સુખ જોઈને દુઃખી થાય છે અને બીજાનું સુખ જોઈને દુઃખી નથી થતા, ત્યાં તમારી સાથે બિલકુલ ઉલટું છે. બીજાનું સુખ જોઈને તમે પણ ખુશ થવા માંડો છો અને બીજાનું દુઃખ જોઈને તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે અને તમારું હૃદય રડવા લાગે છે. તમે ઈચ્છો છો કે પીડા દૂર થઈ જાય તેમની. આ માટે તમારે તેટલા પ્રયત્નો કરવા પડે છે અને તમે ઘણીવાર વખત કર્યું પણ હોય છે. પરંતુ મિત્રો, તમે પોતે ઘણી વખત મુશ્કેલીમાં પડ્યા છો, પરંતુ તમે બીજાની મદદ કરવામાં કોઈ કસર નથી છોડી. પરંતુ કમનસીબે આ દુનિયા એવી રીતે બનાવવામાં આવી છે કે મિત્રો, તમારા પ્રયત્નો અને મદદને તરત જ ભૂલી જાય છે અને ક્યારેક તમારા પર સીધા આરોપો પણ લગાવે છે. આ બધી બાબતોથી તમે ચોક્કસપણે દુઃખી થાઓ છો, પરંતુ તમે ખૂબ જ મજબૂત અને મનોબળ ધરાવતા વ્યક્તિ છો. જ્યારે ભાવનાત્મક રીતે નબળાઓ છો, તમારું મનોબળ ખૂબ જ મજબૂત છે. એક ક્ષણ માટે તમે દુઃખી થાઓ છો અને તમારા આંસુઓ સાથે એકલતા બેસી જાઓ છો, પરંતુ બીજા ક્ષણે તમે તમારી જાતને સમજાવીને સમાજ સાથે જોડાઓ છો. તો તમારા પાત્ર વિશે, તમારા જીવન વિશે તે નાની નાની વસ્તુઓ છે જે અમે તમને પહેલાં પણ ઘણીવાર કહી ચૂક્યા છીએ, પણ હવે તમારે કહેવાની જરૂર નથી. માનો, ઘણી અનોખી અને અદ્ભુત વસ્તુઓ છે જે તમારા આજ સુધી જાણમાં નથી. તમે ચોક્કસપણે હનુમાનજીની જેમ તમારા જીવનમાં અથવા તમારા સ્વભાવ પાસે પૂછો છો. ઘણી શક્તિઓ પણ અજ્ઞાન નથી, માત્ર અનુભવે છે. તેથી શક્તિઓ જાગૃત કરવાની જરૂર છે. જેમ જામવાનજીએ હનુમાનજીની અદ્ભુત અકલ્પનીય શક્તિઓને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો અને હનુમાનજી જાગી ગયા અને એક જ છલાંગમાં સીધા લંકા પહોંચી ગયા. તેવી જ રીતે તમારી અંદર પણ દૈવીય શક્તિઓ છુપાયેલી છે મિત્રો. હજુ તમારી દૈવી શક્તિઓ જાગી નથી, પરંતુ તમે તમારા જીવનમાં સમયાંતરે પુરાવો મેળવવામાં રહો છો. પણ તમારા અજ્ઞાનતાના કારણે જો તમે આ પુરાવો પકડી શકતા નથી, તો તમે સમજી શકતા નથી અને શક્તિઓનો ઉપયોગ કરી શકતા નથી. તેથી હવે ધ્યાનથી જુઓ. તમે એક પછી એક વિડીયો દ્વારા લઈ જઈશું. આ મિત્રો, તમે એવી 3 દૈવીય શક્તિઓ છે જે ભગવાન તમારી રાશિના લોકોને પહેલેથી જ આપે છે. તો તમારે આખો વિડીયો ધ્યાનથી જોવો પડશે અને તમે વાત સ્પષ્ટ કરી દઉં મુજબ, અહીં દેવી શક્તિઓનો અર્થ એવો નથી કે તમારી અંદર કોઈ મહાન ચમત્કારિક શક્તિ છુપાયેલ છે. તમે હવામાં ઉડવા લાગશો અથવા ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન જોવા લાગશો. આ યોગ્ય નથી મિત્રો, પરંતુ કેટલીક દેવી શક્તિઓ છે જે તમારી અંદર છુપાયેલી છે, તમારી રાશિના લોકો સાથે છુપાયેલી છે, આંશિક રીતે સક્રિય છે. જો તમે યોગ્ય ક્રિયા દ્વારા ભગવાનની વધુ સખત પ્રયાસ કરો છો, તો પણ તમે દેવી શક્તિની બની શકો છો. પછી તમે ભવિષ્યમાં ઈચ્છો રીતે ઉપયોગ કરી શકો છો મિત્રો. તો મિત્રો, તમારે હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા ઘરે કોઈ સંબંધી હોય કે તમારા પડોશીઓ અચાનક તમારા ઘરે આવવા માંડે. દર 15 દિવસે કોઈ સંબંધી આવતો જ રહે તો તમારા ઘરે, જો તમે મિત્રો જોશો, તમારે ધ્યાન આપશો, તો મિત્રો તે વ્યક્તિ હશે તમારા તાંત્રિક ક્રિયા કરતો રહ્યો હોય, બધા જેને તમારા ઘરને બાંધ્યું છે. તમે તે વ્યક્તિ પર નજર રાખશો. જો તમારી પાસે હશે કોઈ સંબંધ, જો તમે તેના વિશે કોઈ શંકા, તેના પર નજર રાખો, તેના હાથ અને તેની પ્રવૃત્તિઓ પર નજર રાખો. પરંતુ તમારે તેના પર નજર રાખવાની ખૂબ જ સારી જરૂર છે જ્યારે પણ તે ઘરે આવે છે, કારણ કે મિત્રો તમારા ઘરે આવે છે અને પોતાના હાથથી મંત્ર જાપ કરે છે. મિત્રો, તેઓ યુક્તિઓ રમીને તમારા ઘરમાં ઘૂસી આવે છે.
આ એટલા ખતરનાક છે મિત્રો, તમને ખબર પણ નથી પડતી. તેઓ તમારી બેસીને તંત્ર મંત્ર કરે છે અને પછી તમારા ઘરના મિત્રોની બીમારીઓ દેખાવા લાગે છે. તેથી મિત્રો ખૂબ જ સાવધાની રાખો. મિત્રો મળીએ ફરીથી નવા વિડીયોમાં. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આવા જ ખૂબ જ માહિતીપ્રદ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય મા દેવી લક્ષ્મી એવું લખવાનું ભૂલતા નહીં. મળીએ ફરીથી નવા વિડીયોમાં. આભાર. જય મા દુર્ગા.